હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ નમ્રતા ગુજરાત કિચનમાં સ્વાગત છે તમારું બધાનું। અને આજે હું તમારા માટે છે ને સ્પેશિયલ એક નવી રેસીપી લઈને આવી છું અને માત્ર છે તે 5 થી 10 મિનિટની અંદર રેડી થઈ જાય તેવા આપણી સેવ તે આપણે સાટા મતલબ કે ખાજલી બનાવવાના છે। તે પણ આપણે જે શેકેલી સેવ આવે છે માત્ર 10 રૂપિયાનું પેકેટ તેની અંદરથી આપણે બનાવશું। તો તે કઈ રીતના બનાવો તે તમને આગળ બતાવીશ, જેથી કરીને વિડીયોનો અંત સુધી જોતા રહેજો। અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો। કોમેન્ટમાં બતાવજો તમે આ ત્યાં ક્યારે છે તે શેકેલી સેવમાંથી તમે ખાજલી સાટા બનાવ્યા છે કે નહીં તે। જે આપણે છે તે આ સેવ આવે છે જે આપણે બજારમાં મળતી હોય છે તે સેવમાંથી આપણે છે તે આપણે સાટા બનાવવાના છે। સાટા મતલબ કે ખાજલી બનાવશું। તો ખાજલી કઈ રીતના બનાવી તે આપણે જોઈ લઈશું અને તે પણ માત્ર છે તે 5 થી છે તે 10 મિનિટની અંદર આપણી છે તે રેડી થઈ જશે ખાજલી। તો એકદમ પરફેક્ટ રીતે હું તમને સમજાવીશ। તો તેના માટે છે ને પહેલાં તો આપણે છે તેને આપણે બહાર કાઢી લઈશું સેવને આ રીતે। તો હવે તમે જોઈ શકો આપણે તેને છે તે બરાબર કાઢી લીધી છે। તો હવે તેને છે તે આ રીતના આપણે છૂટી કરી દેવાની છે આ રીતે। અને હવે તેની અંદર છે તે આપણે પાણી નાખી દઈશું। તો પાણી નાખી અને પલાળી દેવાની પહેલાં તો આ રીતના હવે છે તેની ઉપર આપણે પાણી આ રીતના સાટી દઈશું આ રીતે આખાઈમાં। તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે બધાની અંદર છે તે પાણી આમાં ઉપર સાટી દીધું છે આ સેવની અંદર। તો હવે તેને આપણે છે તે આ રીતના આપણે પટ લઈ લેવાનું આ રીતના કરીને અને તેને આપણે છે તે આ રીતના એકદમ સરખું કરી નાખશું આ રીતે। અને તેને હવે આપણે છે તે આ રીતના આપણે એક પહેલાં મૂકી અને એકદમ રાઉન્ડ શેપ આપી દઈશું આ રીતના કરીને। એકદમ પરફેક્ટ એવો રાઉન્ડ શેપ આપી દેવાનો, જે રીતનો ખાજલીનો શેપ હોય તે રીતના। અને આ રીતના તમે જોઈ શકો કે એકદમ છે તે ખાજલીનો શેપ આવે છે તે રીતના આપણે છે તે ગોલાકાર વાળી દઈશું। અને આ રીતના આપણે બધા છે તે બનાવી અને રેડી કરી દઈએ રાઉન્ડ શેપની અંદર। તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે ખાજલી બનાવવા માટે થઈને સેવમાંથી આપણે છે તે આ રીતના રેડી કરી નાખ્યા છે। જે આપણે છે તે બજારમાં મળતી હોય શેકેલી સેવ તે જ આપણે યુઝ કરી હતી અને તે આસાનીથી છે તે 10 થી 20 રૂપિયાની અંદર છે તે સેવ મળી જતી હોય છે। તો અહીં તમે જોઈ શકો કેવી સરસ મજાની છે ખાજલીનો આકાર હોય છે તે જ આકારના એકદમ સોફ્ટ એવા છે તે આપણી છે તે આ રીતના રેડી કરી નાખ્યા છે આકારથી। તો હવે આગળની આપણે પ્રોસેસ કેમ કરશું તે આપણે આગળ જોઈશું, જેથી કરીને તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો તમે જોઈ શકો કે આપણે કઢાઈ મૂકી દીધી છે, તેની અંદર આપણે છે તે ઘી નાખી દઈશું આ રીતે। ઘી નાખીને પછી આપણે છે તેમાં આપણે આગળની પ્રોસેસ કરવાની છે। આપણે સાદું ઘી નથી નાખવાનું, બસ 2 થી 3 ચમચી જેટલું જ ઘી નાખી અને બનાવવાનું છે। તો આપણું ઘી છે તે ગરમ થવા દઈશું। તો ઘી આપણું ગરમ થઈ ગયું, તેની અંદર અહીં આપણે છે તે સેવને આપણે રાખી તે એકદમ રાઉન્ડ શેપમાં કરી નાખી દેવાનું અને તેને આપણે શેકાવા દઈશું આ રીતે। કેમ કે આપણે પાણીવાળી કરીને નાખીએ એટલે છે તે ઓલી તો થઈ જ જાય।
રીતે પલટાવી નાખવાનું અને 2 સાઈડ પણ તેને તળવા દેશું. જ્યાં સુધી કડક ન થાય એકદમ ક્રિસ્પી એવી ત્યાં સુધી તેને તળવા દેવાની. ગેસને હાવ સ્લો રાખીને તળવા દઈશું એટલે છે કે એકદમ પરફેક્ટ એવું છે તો આપણે આ સેવ તળી જશે. આમાં તમે છે તો એક સાથે 2-2 3-3 તમે કરી શકો છો, પણ ઘી તો તેમાં વધારે નાખવું પડે છે. તો હવે તમે જોઈ શકો કેવું સરસ મજાનું છે. જે ખાજલીનો આકાર હોય તે જ આકારની છે તો આપણે આ સેવ તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે છે તે કાઢી લેવાની છે. તો તેને આપણે છે તે આ રીતના છે તે કાઢી લેશું અને આ જ રીતના આપણે છે તો બાકીની પણ જે સેવ છે તેને પણ છે તો આ રીતના આપણે તળી નાખીએ ઘીની અંદર, મતલબ પણ શેકી નાખશું. તમે જોઈ શકો કે આપણે કેવી સરસ મજાની છે તો આ રીતના આપણે એકદમ છે તે ક્રિસ્પી એવી છે તો આપણે આ ખાજલી છે તે આપણે સેવમાંથી આપણે રેડી કરી નાખીશું આ રીતના. તો હવે તેને આપણે છે તે આગળ આપણે કઈ રીતના કરવું તે આપણે જોઈ લઈશું. તેના માટે થઈને હવે પહેલાં આપણે સાસણી કરવાની છે. તો સાસણી કરવા માટે થઈને અહીં આપણે છે તે ખાંડ નાખી છે. તો ખાંડની અંદર આપણે છે તે થોડુંક એવું પાણી નાખશું આ રીતના, એટલો કે ખાંડ છે તે પલળી જાય એટલું. તેનાથી વધારે આપણે તેની અંદર પાણી નથી નાખવાનું. હવે તેને આપણે સાસણી બનાવી નાખીએ. તો તેને આપણે હલાવતા થશું વચ્ચે વચ્ચે અને સાસણી કરી નાખશું. આ રીતના હલાવી નાખીએ અને તળવા દઈશું. એટલે ખાંડની છે તે ઓગળી અને સાસણી કેવી બનાવી તે આપણે આગળ બતાવીશ તમને, તો આગળ જોઈ લેજો, જેથી કરીને તમે વિડીયોને છે તે અંત સુધી જોતા રહેજો. તો હવે તમે જોઈ શકો કે આ રીતના આપણે પરફેક્ટ એવી સાસણી થઈ જવી જોઈએ. એટલે કે છે તેને આપણે છે તે હાથમાં લઈએ આ રીતના અને આમ કરીએ તો છે તેની અંદરથી આ રીતના એક તાર પડવું જોઈએ. તો આપણી સાસણી પરફેક્ટ થઈ ગઈ. ગેસને ઓફ કરી અને નીચે લઈ લઈશું. તો હવે નીચે લઈ લીધી છે તેની અંદર આપણે છે તે ફટાફટ આપણે છે તે એક છે આની અંદર આપણે નાખી દઈશું ખાજલીને અને તેને છે તે આ રીતના આપણે બોરી અને પછી તેને કાઢી લઈશું બીજા વેલામાં આ રીતે. કેમ કે અત્યારે છે તે શિયાળાની સિઝન છે એટલે ફટાફટ છે તે આપણી સાસણી છે તે જામી પણ જતી હોય છે, એટલા માટે થઈને. તો આ રીતના આપણે છે તે એક પ્લેટની અંદર તેને આપણે મૂકી દઈશું આ રીતે. ને આ રીતના બધી છે તે સાસણીવાળી કરી નાખીએ ખાજલીને. તો હવે તમે જોઈ શકો કેવું સરસ મજાનું છે. તો આપણે આ રીતના આપણી એકદમ છે ટેસ્ટી એવું છે તે આપણી ખાજલી છે તે સેવમાંથી છે તે બની અને રેડી થઈ ગઈ છે. તો જોતાં જ છે તે ખાવાનું મન થઈ જાય તેવી છે આપણી આ ખાજલી બની ગઈ છે. તો તેની ઉપર અહીં આપણે છે આ રીતના આપણે છે તે ફૂલથી છે તેનું આપણે તો જે રીતની બજારની હોય છે ખાજલી તે જ પ્રકારની છે તો આપણી આ ખાજલી પણ રેડી થઈ જાય છે. અંદર છે તમે છે ડ્રાય ફ્રૂટ પણ છે તમે નાખી શકો છો નાખવા હોય તો. અહીં તમે જોઈ શકો કેવી સરસ મજા એકદમ ટેસ્ટી એવી જ આપણી છે તે આ ખાજલી તૈયાર થાય છે. અને અહીં તમે જોઈ શકો છો કે ઉપર અને નીચે પણ છે તે એકદમ ટેસ્ટી એવી જ આપણી આ ખાજલી બને છે. માત્ર છે તે 5 થી 10 મિનિટની અંદર છે તે આપણી આ ખાજલી રેડી થઈ જાય છે. તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમે આ રીતના ક્યારે છે તે ખાજલી બનાવી છે કે નહીં તે સેવમાંથી ખાજલી શેકેલી સેવ જે બજારમાં 10 રૂપિયાનું પેકેટ મળે છે તેની અંદર ખાજલી ક્યારે બનાવી કે નહીં તે ચોક્કસ બનાવશો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં કહેજો કે તમે આ રીતના ક્યારે બનાવી કે નહીં, તો ચોક્કસ તમે એક વખત ટ્રાય કરશો.